યોગી બાપા વાત કરે છે, પોતામાં દોષ ઓળખે તે કોઈ દી જિંદગીમાં પડે નહીં. સત્સંગમાં નભી જવું, પાર પડવું, અને ત્રીજી જતા રહેવું સત્સંગ મૂકીને. પણ જે પોતાના દોષ ઓળખે, પોતાના મારા કયા કયા બીજાના નહીં, બીજાનું તો આપણે કઈ કપૂચીને મંડ્યા એનો છેડો છોડીએ નહીં. ક્યાં જાય છે, શું કરે છે, એ કાંઈ કામમાં ના આવે. પોતાના દોષ ઓળખે એ જ કામમાં આવે. તો સ્વામી કેવું, પોતામાં દોષ ઓળખે તે કોઈ દી જિંદગીમાં પડે નહીં. કોઈ પોતાના દોષ ઓળખે કોઈ દિવસ જિંદગીમાં પડે નહીં. સત્સંગમાં ક્યારે મૂકી દઈએ કાંઈ ખબર પડે નહીં. બહુ પાકું હોય તો જોખમ, પણ પોતાના દોષ ઓળખાય એ કોઈ દિવસ પડે નહીં. યોગી બાપા કહે કોઈ દિવસ પડે નહીં. તેલ ને પાણી નોખું રહે તેમાં નોખવાના. તેલ ને પાણી ભેગા ન થાય, ગમે એક થાય જ નહીં, નોખા જ રહે. સ્વામી કહે કે તેલ ને પાણી નોખું રહે તેમાં નોખા રહે, નોખો રહે. મહારાજે નીતિ પ્રવર્તાઈ છે. મહારાજે નીતિ પ્રવર્તાઈ શું? કોઈ આપણું બગાડે પણ આપણે ન બગાડવું. તો તાકીને બેઠા હોઈએ, મારો શું વાંક, મેં શું ગુનો કર્યો છે, એવો અનુક માની કરે. પણ સામેની બગાડે છૂટકો. મારી નિવૃત્તિ પ્રવર્તાઈ શું? કોઈ આપણું બગાડે પણ આપણે ન બગાડવું. બહુ અઘરું છે. ત્યાં બધાને અનુભવ થયો હોય છે. આપણું બગાડે એનું ન બગાડવું, મને એ સંત જ કહેવાય. મહારાજની મૂર્તિ સિવાય બીજે માલ ન મનાય ત્યાં છેલ્લો જન્મ થયો કહેવાય. મહારાજની મૂર્તિ સિવાય બીજે માલ ન મનાય ત્યારે છેલ્લો જન્મ થયો કહેવાય. મહારાજની મૂર્તિ સિવાય બીજે માલ ન મનાય ત્યાં છેલ્લો જન્મ થયો કહેવાય. સ્વાભાવિક છે. બધેથી વૃત્તિ તૂટે ત્યારે મહારાજમાં મુક્તિ રહે. અને એવું હોય તો કોઈમાં માલ ન મનાય તો નિરાતે મુક્તિનું સુખ લીધા રાખે. અપાર મહિમા સમજાય તો નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય ગણાય. અપાર મહિમા સમજાય, અપાર. થોડું ઘણું આપણે હોય છે, થોડું ઘણું હોય છે, પણ અપાર હોય ત્યારે અપાર મહિમા સમજાય તો નિર્દોષ બુદ્ધિ દ્રઢ થઈ ગણાય.
હવે નિર્દોષ બુદ્ધિ આપણે સમજીએ છીએ એમ નહીં. અહીં છે એ ધામમાં છે, ધામમાં છે એ અહીં છે, એ એવું સમજાય તે નિર્દોષ બુદ્ધિ કહેવાય. ને અંતરે અહોપણું રહે. બીજે ક્યાંય વૃત્તિ નહીં, કોઈના દોષ સામે તો જરાય નહીં. દોષ સામે એમ બધું માર્યું પાડે, તમે ટકા ના કરી મૂકે તો ક્યાંય વૃત્તિ ન જાય. તો સ્વાભાવિક છે કે મૂર્તિમાં મૂર્તિ રહે. તે નિવૃત્તિ જળ થઈ ગણાય ને અંતરે અહોપણું રહે. આ તો એક બાપાને જોયા, કોઈના દોષ જ નહીં, બીજાનો દોષ આવ્યો હોય તો ટાળી નાખે એમની પાસે જવાથી. એટલે બળ કહેવાય છે. જીવને મોક્ષનું અભયદાન દેવું, જીવને અભયદાન દેવું એ ગુણાત સંત જ કરી શકે. જે શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ એ જ કરી શકે. એ માટે એનો દેહ છે. આ દેહ બાકી એમને કોઈ જરૂર નથી. ધામનું સુખ મૂકીને અહીં ટલ્લા ખાવા. જીવને મોક્ષનું અભયદાન દેવું એ ગુણાથી સંત જ કરી શકે. એ માટે એનો દેહ છે. કોઈ કારણ નથી. આ ધામનું સુખ મૂકીને અહીં આવો, પણ અતિ કૃપા આપણા પર કરી અને આ લોકમાં વિચરે છે. આ માટેનો દેહ છે. હું તો સૌમાં ગુણાતીત ભાવ લાવીને માર્ગને દેખું છું. બહુ અઘરું, બોલવું સહેલું છે. કોઈ આપણું જરાક વાંકું બોલે એસી કે તેસી થઈ જાય કે આ ગુણાતીત ભાવ. તો કેટલી મોટી સ્થિતિ કહેવાય. હું તો સૌમાં ગુણાતીત ભાવ લાવીને માર્ગ દેખું છું. તો ખાલી દર્શન નથી કરતા, આજુબાજુ બધા ગુણાતીત છે એવો ભાવ લાવીને દર્શન કરે છે. તેથી સૌને ગુરુ કહું છું. નાનું બાળક હોય તો ગુરુ ગુરુ એટલે આપણે કહીએ છીએ, કોપી કરીએ, પણ સ્વામી તો ગુરુ એટલે ગુરુ સમજે છે. એવો ભાવ લાવીને એ બધાને પગે લાગે છે. આવો એમનામાં આવો પણ કાયમ રહે છે. સહજાનંદ સ્વામી મહારાજની જેમ.